ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જે સારી એવી ખેતી કરીને ખેડૂતોને સારું એવું માર્ગદર્શન આપતા હોય છે. તો અત્યારે આપણે એક ડુંગળીના બેલ્ટમાં આવી ગયા છીએ કે જે ખેડૂતે પોતે જ પોતાની મહેનતથી પોતાની માસ્ટરીથી દર વર્ષે અલગ અલગ પ્રકારના બિયારણ બનાવે છે ડુંગળીની અંદર. તો એમાં આપણી પાસે સફળ ખેડૂત જોડાયેલા છે. એની સાથે વાર્તાલાપ કરવો છે કે ભાઈ એ ડુંગળી જે બનાવે છે, ટૂંકમાં એનું બિયારણ બનાવે છે, એ કેવી પદ્ધતિથી કેવી સિસ્ટમથી બનાવે છે અને કેવી રીતના એ કાળજીપૂર્વક આખું કામકાજ કરે છે, જેથી કરીને ઘણા બધા ખેડૂતોને એનું માર્ગદર્શન મળે. તો સૌપ્રથમ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન, અભિનંદન. તો આજે આપણે એક ખેડૂત સાથે વાર્તાલાપ કરીને પૂરેપૂરી માહિતી મેળવીએ. તમારો પરિચય આપો. ખેડૂત મિત્રો સૌને મારા જય સ્વામિનારાયણ અને રામ રામ. હા. મારો પરિચયની વાત કરીએ તો મારું નામ જગદીશભાઈ ધરમસિંહભાઈ ટીમ્બડિયા, ગામ છે મારું રાજકોટ, અને મોબાઈલ નંબર છે 9822120143 અને બીજો નંબર છે 9408469104. આ મારો પરિચય. ઓકે, હવે જગદીશભાઈ આપણે અવારનવાર મળવાનું થતું હોય છે, તો ખાસ કરીને અત્યારે આ રૂમે જે મોગરા દેખાઈ રહ્યા છે એટલે કે ડુંગળીનું બિયારણ, તો આ પ્લોટ કઈ વેરાયટીનો છે? આ પ્લોટ છે આપ જોઈ શકો છો સફેદ બુધેલ એક્સપોર્ટની વેરાયટી છે. હા હા. જો અત્યારે હાર્વેસ્ટિંગના સ્ટેજે આવી ગયું છે. અને આ એનો મોગરો છે. આ મોગરો જોઈ શકાય છે હાર્વેસ્ટિંગના સ્ટેજે. બધા 1-2 દિવસમાં વધીને હાર્વેસ્ટિંગ કરવાનું છે. સફેદ બુધેલ એક્સપોર્ટ વેરાયટી છે આ. અને હવે મારે તમને ઈ પૂછવું છે કે જ્યારે આ સફેદ બુધેલ એક્સપોર્ટ તમે જ્યારે વાવેતર કર્યું હતું, ઈ પેલા તમે કેવી રીતે ડુંગળી લીધી હતી, કેવી રીતના કાળજી રાખી હતી, ઈ આપણા ખેડૂતોને ખાસ જણાવો. હા બરાબર. હવે છે ને આ ડુંગળી અમે દર વર્ષે એટલે કે આ સમયે અત્યારે આ ચોથા પાંચમા મહિનામાં અમે મહુવા બાજુનો એક ડુંગર કરીને ઇલાકો છે. યસ. ત્યાંથી સારામાં સારી ક્વોલિટી સફેદ ડુંગળી હોય છે, સફેદ બુધેલ એક્સપોર્ટ. ત્યાંથી અમે ખેડૂત પાસેથી અમે જ જે બિયારણ આપ્યું એ ખેડૂત પાસેથી પરચેસ કરી અને અમારા જ મેળામાં અમે સ્ટોરેજ કરીને આખું ચોમાસું એને સાચવીએ અને પછી નવેમ્બર ડિસેમ્બર ની આસપાસ એનું વાવેતર કરવાનું હોય, એ અમે વાવેતર કરીને આ ડુંગળીનું બિયારણ તૈયાર કરીએ છીએ. હવે વાવેતર જ્યારે તમે કરો ત્યારે એના જે ગાંઠિયા હોય એ કેવી રીતના તમે વાવેતર કરો, એમાં કેવી રીતના કાપવાનું સિસ્ટમ આવે એ કઈ ખેડૂતોને જણાવો. હવે જો આ સફેદ બુધેલ એક્સપોર્ટ છે ને, એને જૂની ડુંગળી કહેવામાં આવે. કાપવાની વાત કરીએ ને તો કાપવાની આ વસ્તુ ન હોય. રેડ ડુંગળી હોય, જે કે લાલ ડુંગળી હોય, ઘાવરિયું કહેવાય, ચોમાસું ઘાવરિયું ના. પીળી પત્તી તો એને કટિંગ ન કરવાની હોય. સફેદ છે અને પીળી પત્તી એ બંને કટિંગ ન કરવાની, લાલ ઘાવરિયું ને કટિંગ કરવાની હોય છે. એટલે આને કટિંગ કર્યા વગર જ એમને વાવવાની હોય છે. જે આ વાવેતર આપણે જોઈ શકાય છે, એક પાળિયાની અંદર 4 ચાસ આપણે કરેલા છે. અને 2-3 ઇંચનું અંતર રાખેલ છે. વાવેતર તો જનરલી આ જ રીતે થાય. પછી એરિયા પ્રમાણે અલગ અલગ સ્ટાઇલ હોય બધાની. ઓકે. હવે જગદીશભાઈ જ્યારે વાવેતર થયું ત્યારે પછી એમાં કેવા પ્રકારના રોગ આવે અને એને રોગને નિયંત્રણ કરવા માટેની તમે કેવી ટ્રીટમેન્ટ આમાં કરો છો? હા, જો એ બહુ જ મહત્વનો મુદ્દો છે. જ્યારે આપણે ડુંગળીના બિયારણની વાવેતરની વાત કરતા હોય ત્યારે દડા વસ્તુ છે ને, દડા એકદમ તંદુરસ્ત, હેલ્ધી અને બધી રીતે એકદમ હાર્ડ અને એસોર્ટ કરીને આપણે એને લેવાના હોય છે, જેથી કરીને આપણને છે ને શરૂઆતના જે રોગો આવે છે એ રોગો ન આવે. ત્યાર પછી રોગો તો ઘણા બધા આમાં આવે છે. થ્રિપ્સ આવે, સાંખલી આવે. આમાં સાંખલી જેવું છે નહીં આપણા પ્લોટમાં ક્યાંય હોય. જનરલી 10-15% તો બધામાં હોય જ છે. એટલે આમાં 10-15% છે, પણ ઈ કઈ કહેવાય નહીં. એટલે જનરલી બિયારણ ટૂંકમાં સારું છે આ વર્ષનો પીરિયડ જોતા. એટલે એક થ્રિપ્સ આવે, સાંખલી આવે, પછી બાફિયા નામનો રોગ આવે. આ બધા રોગમાંથી બચવું હોય તો આમ તો આપણી પોતાની રીતે આપણે કાળજી રાખીએ તો થોડો ઘણો આપણો બચાવ થઈ શકે. બાકી તો આ વાતાવરણ ક્યારેય કોઈને છોડતું નથી. બરાબર. અને મેઇન પછી આના હાર્વેસ્ટિંગ ઉપર જઈએ તો હાર્વેસ્ટિંગ પણ ખેડૂતો જોઈ રહ્યા હશે. તો એ હાર્વેસ્ટિંગમાં તમે કેવી બાબતોનું ધ્યાન રાખો જેથી કરીને અલગ અલગ પ્લોટ તમે કરેલા હોય તો એનું મિક્સિંગ ના થાય અને એનું ચોકસાઈ કેવી રીતે રહે? હા, ઈ પણ બહુ મહત્વનો મુદ્દો છે. જો આ સફેદ બુધેલ એક્સપોર્ટ પ્લોટ છે આપણો, આની આજુબાજુમાં કે છે ને લાલ વેરાયટી ન હોવી જોઈએ, અથવા તો એક બીજા કોઈ પણ કલરની વેરાયટી ન હોવી જોઈએ, જેથી કરીને મધમાખી ત્યાંથી ઉડીને અહીં આવે ને ક્રોસિંગ થાય અને બિયારણ નો કલર બગડે, શેડ બગડે, એવું ન થવું જોઈએ. એટલે એટલા માટે ખાસ તો આજુબાજુમાં બીજી વેરાયટીનો પ્લોટ ન હોવો જોઈએ. બરાબર. અને હાર્વેસ્ટિંગ ની વાત કરતા હોય તો હાર્વેસ્ટિંગમાં એવું છે કે જયારે હાર્વેસ્ટિંગ ક્યારે કરવું તો કે આ બિયારણનો જે આ લોથો છે ને એનું બિયારણ ઉપર કાળું દેખાવા મળે અને પૂર્ણ પરિપક્વ થઈ જાય ને ત્યારે જ આને હાર્વેસ્ટિંગ કરવાનું હોય. હાર્વેસ્ટિંગ કર્યા પછી આને
5 કે 6 દિવસ કે જેવો લોથો કે જેવો પાક એની પર આધાર રાખે છે. અઠવાડિયું આને રાખી અને એકદમ સૂકું થઈ જાય ત્યાર પછી જ એને થ્રેશરમાં કાઢવાનું હોય છે. તો જગદીશભાઈ, અત્યારે આપણે સફેદ બુધેલ એક્સપોર્ટ ની વાત કરી, પણ આની સિવાય તમે કેવી કેવી વેરાયટી બનાવો છો અને કેટલા સમયથી તમે આ પ્રકારનું બિયારણ બનાવો છો? તમારા અનુભવની પણ વાત જણાવો. બરાબર. હવે છે ને આપણે સફેદ બુધેલ એક્સપોર્ટના પ્લોટમાં તો ઓલરેડી આપણે ઊભા છીએ. યસ. એટલે આવા ઘણા બધા બીજા ગામમાં આપણા પ્લોટ છે. યસ. એ સફેદ સિવાય સફેદ ઘાવરિયું 16 નંબર આવે. હા. પછી સફેદમાં 2 વેરાયટી, સફેદ દેશી આવે. હા. અને એ સિવાય પીળી પત્તીમાં એક ગોંડલ ઉપલેટા સાઈડની પીળા કલરની એક પીળી પત્તી આવે. પછી એક નાસિક સાઈડની વેરાયટી પુના ફુરસંગી, જેને રેડ 3 રેડ 4 કહેવામાં આવે. એ વેરાયટી પણ આપણે એનું પણ બિયારણ કરી છે. ઘણા બધા પ્લોટ છે આપણે. ઓકે. અને એ સિવાય આપણી પાસે લાલ ઘાવરિયું એટલે કે નાસિકની વેરાયટી, નાસિક થી આપણે દડા લાવી અને અહીંયા વાવેતર કરી અને ખેડૂતને એક સારામાં સારું બિયારણ પ્રદાન કરીએ છીએ. કારણ કે આપણી અહીંનું વાતાવરણ અંતે જોતા ત્યાં ડુંગળીનો હબ ગણાય ત્યાં નાસિક, એટલે ત્યાંથી આપણે દડા લાવી અને અહીંયા વાવેતર કરીને એનું બિયારણનું પ્રોડક્શન કરીને ખેડૂતને આપીએ છીએ. એટલે આપણે અહીંના જે દડા હોય ને એના કરતાનું પ્રોડક્શન થોડુંક સારું આવે. એક તો એ લાલમાં 5-6 વેરાયટી છે મારી પાસે, અલગ અલગ પ્રકારની, બધી અલગ અલગ નવીન બધી. અને એ સિવાય સફેદ ઘાવરિયું 16 નંબર, અને એ સિવાય સફેદ બુધેલ એક્સપોર્ટ, પીળી પત્તી અને મહુવા દેશી લાલનું થોડા ઘણા અંશે આપણે કરીએ છીએ. અને અનુભવની વાત કરીએ તો કેટલા વર્ષોથી તમે વાવેતર કરો છો? હા, આપણું આ 11મું વર્ષ છે આ બિયારણના ફિલ્ડમાં. આપણે દર વર્ષે આ જ રીતે આપણે કરતા આવીએ છીએ અને આજ આપણી માસ્ટરી આ જ રીતે કરતા આવીએ છીએ. ઓકે, તો ખાસ કરીને આપણને જગદીશભાઈએ સફેદ બુધેલ એક્સપોર્ટની માહિતી આપી. હવે આ સિસ્ટમ સારી એવી જોઈને તમારું માર્ગદર્શન સાંભળીને ઘણા બધા ખેડૂતોને એવું થાય કે ભાઈ મારે તમારી પાસે જે થોડું ઘણું બિયારણ બચેલું છે એમાંથી લેવું છે અમારે, તો કેવી રીતના તમારો કોન્ટેક્ટ કરવો અને તમે શું માહિતી આપશો? જો આ બિયારણ છે ને, અમે આ પ્લોટને હવે વધીને 2-3 દિવસમાં હાર્વેસ્ટિંગ કરશું. પછી આને સુકવશું, પછી થ્રેશરમાં કાઢશું. કોઈ ખેડૂતને થ્રેશરમાંથી ડાયરેક્ટ અહીંથી જોતું હોય લાઈવ તો પણ અમે આપશું એને, અને વ્યાજબી ભાવથી આપશું થોડુંક, કારણ કે અમારે પાછળના ખર્ચા પ્લાન સફાઈના અંતે નીકળી જાય એટલે અમે થોડુંક વ્યાજબી કરીને આપશું. ત્યાર પછી આફ્ટર અમે જ્યારે આ બિયારણ થ્રેશરમાં કાઢીને પ્લાનમાં સફાઈ માટે લઈ જાય, પછી ત્યાર પછી એને પેકિંગ કરીએ અમારા ગોડાઉનમાં, પછી એનો ભાવ થોડોક વધી જતો હોય છે. પણ ત્યાં પણ અમારું કિલોથી માંડી અને 100 મણ સુધી અમે ક્વોન્ટિટીમાં ખેડૂતને આપીએ છીએ. મોસ્ટ ઓફ આપણું પ્લેટફોર્મ ખેડૂતનું છે, આપણે વધારે ખેડૂતને જ આપીએ છીએ. ખેડૂતને આપતા જે બિયારણ વધે એ આપણે હોલસેલ વેપારીને આપીએ. ઓકે, તો આ એક જગદીશભાઈનો ખૂબ સારો એવો વિચાર છે કે ખેડૂતોને ધ્યાનમાં લઈને પોતે બિયારણ બનાવીને ડાયરેક્ટ ખેડૂતને જ આપે છે, જેથી કરીને ખેડૂત છેતરાય નહીં અને સારું એવું બિયારણ નજીવા ભાવમાંથી એ લઈ શકે. તો વધારે માહિતી માટે, બિયારણની ખાસ માહિતી માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે આજે જ કોલ કરો અને સારું એવું તમારે ડુંગળીનું વાવેતર કરવું છે તો સારું એવું બિયારણ તમે ખરીદો. જય જવાન જય કિસાન. આવા અવારનવાર વિડીયો સાથે આપણે મળતા રહીશું.